અંતરની વાત લ્યા કોને કહીને કો અંતરની વાત લ્યા કોને કહીને કો
રામ રામ માં રામ રામ. ऊपर अड़ी है दरेक ने राम राम पटेल हगरबा માં એમના મોનેલા સાચું મેં મેલડી હવાયા કરી લઈ લીધા દીકરા. હા એમને જે વર્તો કર્યો છે માં મારી પાસે મોગ્યો છે, આમાં ખોડો પોતરી મોગ્યો છે, માં ખાધો ખોબો વાય મોગ્યો છે દીકરા. સાચું માં ભાઈ એમને મોગ્યો છે ખોબો, મેં આલ્યો છે ઘોડો ભરી. આમાં હું કહું છું માં મારો મેલડીનો ભગવાન આવું કે છે, પુત્રિયા પ્રભાતની માતા આવું કહું છું. આમાં આ જેના ગર્ભાસી માં એના ગર્ભા જેના મનથી મોનેલા છે, આમાં આ જે ગરબો ચડાવો છે માં એનો ગરબો મેં મેળડી હવાયો કરી મોની લીધો. આ તમારી મનતા મને મેળડી હોડી પોકીજી દઈ શા માટે લઈને આયા છો ગરબા? माइक वाला માઈક ચાલુ કરી આલજો. તમારું ગામ બોલજો પહેલા. ગામ સાંકલી આટાથી આવે છે ને. નામ બોલજો. મારું નામ પટેલ આરસથી કાપસી શાહ. અને છોકરાની બહુને અહીં અવસ્થા માટે એમને માનતા લીધી હતી. દીકરાને હવાસેર માટીની જરૂર હતી. હા આમાં કેટલા સમયથી જરૂર હતી દીકરા? કેટલા વર્ષોની જરૂર હતી આમ તમારે એમ પૂછે માં? હવે તું 2 વર્ષથી બધા ફરતા હતા મારી. પણ એક આશા રાખી હૃદયથી અરજી કરી પટેલ આમાં. તમે હવાસેર માટી જોવા છે, માં આગળ પાછળ કઈ હતું નહીં આમાં. પટેલ. આમાં. પણ આશા રાખી હૃદયથી મોગ્યું તો આજ પહેલા ખોડે દીકરીનો જન્મ થયો પટેલ. આમારી. એથી હરખેથી આજ મારી મોનતા ઉતરવા આવ્યા છે. આમાં. હું મેળડી પર બંધનમાં બોલતી નથી, હું મારા સાનિધ્યમાંથી બાધા કોઈ ના આવતી નહીં. અને જેને જેને પોતાના મનથી રાખીને મોનતા કહેવાય. આમાં. અને આ મોનતા મેં મેળડી હવાઈ કરી લઈ લીધી. આમાં. ભાઈ બીજું તો કઈ નહીં, અરે શેરડીઓ મોઢો લઈને આવ્યા છે. આમાં. પટેલ આ ગરબો જે પાપો ઢળીને ઊભો છે, આમાં. એમનો ગરબો ત્યાં મુકાવો ને એમનો શેરડીઓ મોઢો ઝીલી લો આમાં. પટેલ. અને હું મેળડી મકાવું કહું છું કે આ જે ગરબા આ બે ગરબા લેનારી દીકરીઓ જેના માથે હતા, આ જે ધણી લઈને આવ્યો એને એવું કેવું કે દીકરીઓ જે એના મનથી ઇનામ આપવું હોય એ દીકરીઓને આપી દે, જેથી આપણે નહીં દીકરા એ દરદણી આલે જે દેન આલે યાથો આલે જે આતે આલે દીકરા એ ઇનામ જે માથે લઈને ગરબો દીકરીઓ તો તમારા ગામની છે કા? માથે ગરબા મિલેનારી કોની દીકરીઓ છે? અમારી દીકરી. હા એટલે આ ગરબા માથે મિલવાનો એક ઋણ કહેવાય દીકરા. અને લક્ષ્મી ઘરની દીકરી એક શક્તિ કહેવાય, એના ઋણમાં ના રહેવાય. તો જે તમારે 51 દીકરા આપવા હોય એ દીકરીને આપી દેવા. ભલે મારા મેલડીના આશીર્વાદ. જો તમારો મોડવા વાળું કેવી રીતે મારી માનતા? એ તો ભારતભાઈ બીજા આપણે જગ્યા કરી 4-5 જણા આવી જાઓ. બીજા બધા આપણે વગર આવી જાઓ. જગ્યા આવી જાઓ. રમણ કાકા આ ઉપર મે ને લહણ ફૂલારા ગરબા મારા મેલડી માનાયા જો ફૂલારા ગરબા મારા જીયા ભાઈ તે લાવજો ફૂલારા ગરબા મારા જીયા ભાઈ તે લાવીજો ફૂલારા ગરબા મારા આરતભાઈ તે લાવજો ફૂલારા ગરબા મારા આરતભાઈ જો લાવીજો શેરડીનો મોડવડો મારા મેલડી માનાયા શેરડીનો મોડવડો મારા મેલડી માને લાવીજો શેરડીનો મોડવડો મારા જીયા ગામથી આયા જો મોડવડો મારા કિયા ગામ
ચકલીઓ ડાથિયાવજો રડેલો માડવાડો મારો ચકલીઓ ડાથિયાવજો શેરડીનો મોડવાડો મારા ભવાની માનો આવજો શેરડીનો મોડવાડો મારા ભવાની માને આવજો મોડવાડો મારા ચામુંડ માના આવજો રામ 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 આજ પેલા કોડે લક્ષ્મીનું અવતરણ થયું પટેલ દીકરીનો જન્મ થયો આગળ હતું નહીં કઈ આશા રાખી હવાસર માટી મોગી ગરદણીએ મેરડીએ પૂરી કરી છે. આ હારો કેમનો છે ભાઈ અરે કેમને એમ થતા નહીં હું કહું છું મોજ મોડા ભેગા કરવા હોય તો લાખો પ્રયત્ન કરવો પડે પટેલ મેં હજારો ભેગા કર્યા છે કારણ છે તમે મેરડીએ કોમો કર્યો છે આ કઈ કઈ કીધું આ જે કીધું છે એ મેરડીએ બનાવ્યું છે ભાઈ, એમની ભાવના હતી કે માં હવાસર માટી મળે તેમના ઘેર પહેલા ખોડે દીકરીનો જન્મ થયો છે તો એમની જે મોનતા છે એ મેં મેરડીએ હવાઈ કરી ઘડી લીધી છે ભાઈ આ તમારી મોનતા મારા રોમના ચોપડે લખેલી છે આ મોનતા તમે જીતા ભાઈ મારા મેરડીના આશીર્વાદ પટેલ મોનતા બોલી લેવા વિનંતી જ દીકરીનું નામકરણ કરાવવાનું છે. ભાવ છે તમારો નામ પાડી નથી તમારી ઈચ્છા કે માતાજી નામ પાડી આલે અમને દીકરીનું નામ લક્ષ એ ભાઈ માતાજી પાડી આલે એ તમારી આશા છે. તમને ગમશે કે નહીં ગમે? મા બાપને ગમશે, એના દાદા દાદીને ગમશે, આયા છે બધાને ગમશે ને? હું પાડી આલે પછી બદલાઈ નહીં દીકરાઓ પટેલે રામ ભાગ્યશાળી પેલા ઘોડે દીકરી દરેક નસીબદાર નસીબદારના ઘેર દીકરી હોય નસીબદાર હોય એના ઘેર દીકરીનો જન્મ હોય. પટેલ ભાવના છે મા બાપની માનો પડ્યા પટેલ એનું નામ એનું નામ રાજેશ્વરી એનું નામ રાજેશ્વરી હું રાજેશ્વરી મેરડી છું. રાજેશ્વરી જાઓ મારા મેરડીના આશીર્વાદ તમે આવતા અમારી જોડે આવતા બીજા આપણે આશીર્વાદ તમારે તમે મન એક જ મિનિટ તમારી થોડો ઉપર કરવા દો. આ બધું પોતે ભાવથી મોને મંગાયેલું ભાઈ આ બધું અમોડો લાયા ધ્વજા લાયા ગરબા લાયા આ કાપો લાયા મારા નામથી ચૂંદડી ઉડાડી પટેલ હે હૃદયથી જે તમે કરી રહ્યા છો મેં ઘણી વાર કીધું હું માંગતી નથી તો હું તમને પૂછવા માંગુ છું એ આ જે તે તમે ભાવથી લઈને આયા છો એ અહીંયા મંગાવવામાં આવેલું તમે તમારા મનથી લઈને આયા છો પટેલ હૃદયથી અરજી કરી કે માં જે ખોડે આવશે દીકરી આવે દીકરો આવે જે આવે અમાર હોનાવરણો છે માતાજી દીકરી આવશે દીકરો ગમે તે આવશે તો હોનાવરણો આ શેરડીનો મોઢો રોપીશ અને ધૂમધામથી તારી મોનતા પૂરી કરીશ અને આવનારા ભક્તોનું જે રસોડું થશે એ મારા નામથી થશે. આજની એમની મોનતા રસોડા હંગાતી એમની મોનતા મેં મેરડી હવાઈ જીરી લીધી છે. તમે તમારા ભાવથી લઈને આયા કે અહીંયાથી હું એ કીધેલું ભાવથી લઈને આયા. અહીંયાથી કોઈ કીધું તો નતું રસોડી બનાવજો અહીંયાથી કોઈ કીધું તો નતું શેરડીનો મોઢો લાવજો કોઈ નહીં કીધું. પટેલ આ કપડા કોના માટે લઈ આયા? માતાજી માટે. પટેલ મારા દીકરા માટે વસ્ત્ર તમે ભાવથી લાયા કે મેં મંગાયા? અમારા ભાવથી લાયા.
તમારા દીકરાએ મંગાયા સેવકોએ મંગાયા હા, મારા આ તો બાપે. દરેક મારે પૂછવું ફરજ છે દીકરા. પટેલ દુનિયા ઠારી છે હાચું બા. વાત કરતા વાર લાગે ની બાકી હું તમારા ભાવની ભૂખી માતા છું પટેલ કઈક તો એક બોટલમાં દીકરા લઈને ગયા આમાં આજ તો કટુ ભાઈ કઈક તો એના ઘેર વસ્તાન નો એવો તો ખાલી એક દૂધની બોટલ આલેરી જતા રહ્યા કે માતાએ નહીં કીધું પણ હવાયું જોઈએ હું તો તમારા ભાવની મુખી માતા છું પટેલ, હું મારા રોમના નોમની રશિયન માતા છું ભાઈ ભલે તમારું વાલેલું મેલડી હવાય તો બોલી દીધું મારો મેલડી લઈ લો ભલે આ મોડવો ઉતારી લો લઈ લો બધું લઈ લો રામ રામ માં મારી આ માનતા એવી છે કે માં શક્ય નતું અશક્ય હતું એનું શક્ય હતું બનાવનાર એમાં માં જોગમાયા માં મેલડી એવી આગળવાળા વાળી માં તું જ કરી શકે એવું હતું આ માનતામાં માં આ ચકલીઓટાથી કલ્પેશભાઈ આવે માં અમને વસ્તાર માટે ઘણું ફરેલા માં વસ્તાર કઈ જગ્યાએ અમને મળતું નતું અને મળ્યું તો મારી એક બે વાર એમને બગડી બી ગયું માં એટલે બીક થઈ ગયેલા એટલે આ લોકો આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને મારી આવી અને તારી જોડે બેઠા કે માં અમારા શેર માટેની ખોટ છે માં કોઈ બી આવશે ચાલશે પણ શેર માટીનું તું માં ભાગતી હોય તો માં માનતા હાલજે અમને એમ કે તારી આગળ માનતા લેવા બેઠા માં ત્યાર પછી તે એમને દોષનું સમાધાન બતાવ્યું કે સોમવાર કરવા અને ભાઈને મંગળવાર કરવા કે ભાઈ તારા ઉપર દોષ લાગેલો છે તો આ સમાધાન કરજો તમારે જે જોઈતું એ મળી જશે તમારી એમ કરીને સોમવાર ને મંગળવારના ઉપવાસ આલ્યા ત્યાર પછી દેવનું અગરબત્તી બતાવી માં આ બધું સમાધાન કરવા કર્યું ત્યાર પછી માં એમને જે યોગ્ય ફળ જોઈતું જેમાં સંતાન જોઈતું એ સંતાન પ્રાપ્તિના એમને યોગ બંધાયા અને યોગ બંધાયા પછી માં એ આપણી સમક્ષ છે આજે કે નાચતા ગાતા ડીજે સાથે માં કે માનતા એક દીકરી એક કન્યા એમને થોડે અવતરણી છે તો આ માનતા પૂરી કરવા આવ્યા માં તો આ સ્વીકાર કરે માં રામ રામ માં આ માનતા અમેરિકાની કેવી અમદાવાદની કેવી રીતે પટેલ માં કેટલો સમય થયેલો ભાઈ 11 મહિના દિલ્હી હતા રાત મારી હા આની જરૂર હતી કેટલા સમયથી જરૂર હતી સંતાનની ભાઈ 11 વર્ષથી જરૂર કેટલા સમય જરૂર હતી ભાઈ 11 હતી સંતાન કઈ નતું પટેલ આમાં હું કહું છું આમાંડી કે રવિવારે મારી પાસે નતા આયા આમાં વિદેશમાં કોણ રહેશે બાબો રહે છે મારી બાબુ કઈ છે એક બાબો આર્યો છે નોકરી કરે એને એને આ બીબી નોકરી કરે લુણાવાડા નોકરી કરે અને આની મમ્મી ક્યાં રહેશે એની મમ્મી દિલ્હી છે દિલ્હી છે વિદેશમાં અમારી બાર હૃદયથી અરજી કરી મેં માતા આમાં ક્યારે આયેલા હોળીના બીજા દિવસ શું હોય ભાઈ ધૂળેટી હોય દુરેડી ધૂળેટી દાડા આયેલા કે ફરી હજુ ધૂળેટી હોળી આવી હજુ ફરી આવવાની નથી 11 વર્ષથી જે ખોટ હતી પટેલ મારી પાસે ખાલી મોગ્યું છે ધૂળેટીનો દાડો હતો શું કહું છું મારો દીકરો ધૂળેટી રમીને નહીં ધોઈને બેઠો હમણાં કોલ આવ્યો અમે આવીએ છીએ અમદાવાદ વાસી લઈને આવ્યા થોડો પથરી મારી પાસે મોગ્યું પટેલ અને મોઢાનું ફળ મેં મેળવી આલ્યું છે ભલે બોલો દીકરા માં રામ રામ માં અમદાવાદ થી ધવલભાઈ આવે માં મારી માનતા આમની બી વસ્તારની જ હતી માં શેર માટીની ખોટ હતી અને શેર માટીની અમને માં તરફ એટલી બધી હતી કે 11 વર્ષનો વાળો વળી ગયેલો મારી લગ્ન પછી 11 વર્ષ નીકળી ગયા પણ કઈ જગ્યાએ અમને સફળતા નથી મળી માં દરેક ધામ રખડ્યા દવાખાના બી કરાયા માં પણ કઈ જગ્યાએ સફળતા ના મળી ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામની એમને માં માહિતી મળી ત્યાર પછી અહીં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને બી તેમાં સમાધાન બતાવ્યું કે ઉપવાસ કે મંગળવાર અને સોમવારના ઉપવાસ બતાયા અને દેવનું સમાધાન માટે એમને અગરબત્તી બતાવી માં એ સમાધાન કરવાથી માં એ 11 વર્ષ નીકળી ગયા ત્યાર પછી માં એમને પહેલા ખોળે મારી 11 વર્ષ પછી દીકરીનું અવતરણ થયું છે માં તો માં અને એ દીકરી માં આ સમાજ સમક્ષ છે અને મારી તે સમય આલેલો જે દિવસ આયા દિવસે કે માં 13 મહિનાની 13 દાડા 13મો દિવસ ના વટે પણ 13 દાડાની માં 13 મહિના પહેલાથી માં જે વસ્તારની ખોટ હતી માં તે પૂરી કરી દીધી તે માં વસ્તાર પૂરી કરવાયા માં રામ રામ જન્મ શાનો થયો દીકરી છે મારી દીકરીનો જન્મ આમાં. થયો લક્ષ્મી છે આમાં. પહેલા કોડા લક્ષ્મીનો હા, જન્મ મારી. થયો. ભલે ભાઈ તમારો ગરબો નીકળ લાવો લાવો ગુજરાત રામ રામ ભલે આ ગરબો મેં મેરડીએ સ્વીકારી લીધો ભાઈ તમારું જે મોનેલું છે
મેં મેલડીએ લઈ લીધું. તમે નાભીથી જે મને મેલડી હૃદયથી મોની તું પટેલ મેં મેલડીએ સ્વીકારી લીધું ભાઈ. આમાં રાવ આ પણ દીકરી છે. પેલા કોણે લક્ષ્મીનો અવતાર દીકરા પટેલ આ એની મમ્મી છે પણ એની મમ્મી અહીંયા આવે એવું નથી. એટલે અહીંયા સુધી પોકી નથી. ભલે કઈ વાંધો નહીં, જે નીતિ નિયમ છે તે જાણવું પડે. પણ એના દાદા દાદી અને એના પપ્પા માનતા પૂરી કરવા માટે આયા છે. મેં મેલડી એમની માનતા સ્વીકારી. શું નામકરણ કર્યું ભાઈ દીકરીનું? વિધાક્ષી. પટેલ આનું નામ વિધાક્ષી પાડ્યું છે. મારો મેલડીનો ભગવાન એના વિધાતાના ચોપડે લેખ હારા લખ અને મારો ભગવાન ખૂબ આમ ઉંમરવાળી ઘર અને તમારી દીકરી નસીબદાર થયો મારા મેલડીના આશીર્વાદ. ઘણી ઘણી આગળ વધે મારા મેલડીના આશીર્વાદ. પટેલ પેલે શણગારમાં પેલો ગોળીઓ ને બધું શું કરો? ભાઈ ગરબો અમો પાટે લેવામાં આવે. રાજુબા શણગાર લઈને આયા છો પટેલ. માતાજીનો મારો મેરડીનો શણગાર મારા દીકરાના વસ્ત્રો તમે પોતે બોલેલું ભાવથી લાગે એ મંગાવવામાં મારે ઈચ્છા કરે જેમ કાંઈ હું કરે છે મને. માએ જે ઈચ્છા કરી અને મારે જેમ જેમ મગજમાં વસાયું એમ એમ હું કરે છે માં. અને તારાથી મારે માં તમારું શું વખાણ કરી શકું માં? કળિયુગની જાગતી જ્યોત છે માં. આ ધણીએ સેવા મારી કરી છે. કઈ જીન કરી છે પૂછજો. મેડીમાની સેવા કરું છું 25 વર્ષથી. અને ક્યાં કરી છે પણ કયા ધોપડી છેડા મેડીમાના મંદિરે પટેલ છેડા જૈન મેરડી માતાના મંદિરે સેવા કરી છે. કચરા પોતો કર્યા ભક્તોની સેવા કરી છે. એનું ફળ મેં મેરડી આગળવાળી ભૂમિ આપ્યું છે. ભાઈ તમારી કરેલી સેવા નિર્વળજી નહીં. હું મેરડી માતા હું બોલું તમારી આ મોટા મેં મેરડી હવાઈ મળી લીધી છે. ભલે આશીર્વાદ. આ પારણું બંધાયું તો પારણું એવું નથી ચોદીનું લાવો તો જ મને ગમે ના. તમે હું ભાવની પૂછીશું આ પ્રત્યેક છે લાકડું છે પણ મારું હોના કરતા હવાયું છે. ભાઈ મેં મેરડી મોની લીધી દીકરા. આશીર્વાદ. ભલે માં શું વાત તમારા આગળ શું કહી શકું માં? મારી પાસે કોઈ શબ્દો નથી માં. કળિયુગમાં જેમ જેમ દિવસ તપશે, જેમ જેમ કલાકો દિવસો વચ્ચે એમ એમ મેરડીમાંનું સત વધશે વધશે ને વધશે. ઘેર ઘેર મેરડીમાં પૂજાશે એવું મારી મેરડીનું કેવું થાય છે. મારી માં કહે છે એવું આદિઅદાની કાના સંતો મહંતો ઋષિ મુનિઓ કહે છે કે ઘેર ઘેર માં મેરડી પૂજાશે અને જે બોલશે થશે. સૂરજમાંથી બોલેલી માં પૂરું કર 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 ને કર એ બાકી રાખ નહીં નહીં ને નહીં. 13 મહિના 13 દિવસ કીધેલો. અમે જેના દિવસે અહીંયા આવેલા એ દિવસથી અમારો દિવસ સારો 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 ને સારો. આ કોણ કરી શકે? બ્રહ્માંડ માં વસેલી ઉગતા પોની દેવી કળિયુગની જાગતી જ્યોતમાં સ્મશાની મેળીનો જય જયકાર હો. જય હો જય હો જય હો. ભાઈ કયો ભાવ છે? હા મળી તમારો પ્રેમ છે હિત છે. ભાઈ તમારી મોટા આશીર્વાદ. પ્રસાદ રૂપે તોડીને બાકી આપવાનું. આશીર્વાદ. પ્રસાદ આપજો દીકરા બોટલ. રામ રામ માં. આમની બીજી એક બી માનતા છે કે એમના દીકરા માટેની કે માં લંડન માટે એમને લાયસન્સની જરૂર હતી માં. અને લાયસન્સમાં એમને પ્રોબ્લેમ આવતો, લાયસન્સ નતું મળતું માં. પછી એમને માનતા રાખી માં. માનતા રાખી એ બીજા જ દિવસે એમને લાયસન્સની જરૂર પડી માં. એ લાયસન્સ બી મળી ગયું માં. ત્યાં મારી બીજી માનતા બી પૂરી કરવાયા માં. એ બી વિદેશની રહીને મારી માં. ઘેર બેઠા અરજી કરી વિદેશમાં કામ થયું. શ્રદ્ધાના મારા મેરડીના પુરાવા છે. હું કહું છું હું માતા હું કહું છું પટેલ એવું સમજતા ના કઈ ઘડી અભણ માણસો આવે ના. મારી પાસે કેટલું થયેલા માણસો પણ આવી છે પટેલ. હું કહું છું આજ પણ દેશ વિદેશમાંથી માણસો આવી છે. હારા હારા અધિકારીઓ પણ મેરડી ના રમે છે. એવું નહીં કે નોર્મલ માણસો રમવા પણ મને માતા કોણ ગમે મને જે નામે એ ગમે છે. મારા દીકરા નમવાની જરૂર નહીં તો મારા શિવો પણ નમવાની જરૂર નહીં પણ માતા નમો. અને મને મેરડીની બે હાથ જોડી રોમ રોમ કોણ તમારી ઘોડા વિધાતાના લેખ પરથી તમારા ઓકડા નાખીનું તો જગતમાં વાળું નામ મેરડી નહીં. ભાઈ જો મારા મેરડીના આશીર્વાદ. મધરાતે યાદ કરશો
અને મારા રોમની રજા લઈને મારા શંકરના મળી અને ઘડી બે ઘડી 80 વર્ષનો ડોશીનો રૂપ લઈ હા, વળી. હાથમાં ઘૂઘરો પૂર્ણો ઝાલીને તમારી ખબરીઓ લેવા ના આવું તો જગતમાં મારું નામ મેળવી લીધું. આમાં ભલે પટેલ, જે દાડો ભોગવા આયેલા આમાં. ત્યારે મેં કીધી જો આજ દે માં. આજ ફૂલ મળી ગયું છે પટેલ માં. હવે ઘરમાં આનંદ 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 આ મારા મેલડીના આશીર્વાદ. બીજા આપણે એવું બને બાજુ આવી માનતાવાળા ભાઈ ચડા દે ચડા દે દિલ બાજુ પટેલ હે? ભાઈ મારા હાલેલા જ મોટા થઈ ગયા છે આ કૃપા મેં કરી છે સાચું મારી અને આજ કેળમાં બેઠા છે હાવ મોટા થઈ ગયા છે આમાં. હજુ મારો મેળીનો ભગવાન મોટા રાખે આમ તો મારા બની ઘડી ઘડી મારા બની મા બાપનું નામ રોશન કરી એવા મારા મેળીના આશીર્વાદ કરી શું મોટા આપી મોટા છે રામ રામ માં અજીતભાઈ બગી આવે માં મારી માનતા એમણે મકાન માટે રાખેલી કે મકાનનું કામ આદરી બેઠેલા મારી અને કોઈની કોઈ વિઘ્ન આવતું એટલે કામ પૂરો થતો નતો માં અને તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી મારી રંગે સંગે એમનું ઘરનું પૂરું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ